સદગુરુદેવની જય, સત્ય સનાતન ધર્મની જય। આ કરવું ને હજી તે કરવું, મનની મોટી તૈયારી, જિંદગી સોટીને મમતા મોટી, એમાં હરીને ગયો વિસરી। પણ અંતકરણ શુદ્ધ હોય તો દૂર નથી મોક્ષના દ્વાર, પણ મલિન મનના માનવીનો ક્યાંય નથી ઉદ્ધાર। સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન। મિત્રો, આજે વાત કરવી છે અંતઃકરણની, એના કાલ્પનિક ભેદની, એના કાર્યની। તો પ્રથમ તો અંતઃકરણ એટલે શું, એવો પ્રશ્ન થાય જે નવા જિજ્ઞાસુઓ છે એને માટે। બાકી જ્ઞાની પુરુષો તો આ બધું સારી રીતે જાણતા હોય છે। તો હવે અંતઃકરણની વ્યાખ્યા કરવી એ બહુ અટપટીને અઘરી તો છે, પણ એવું કહી શકાય કે અંતઃકરણ એટલે જ્ઞાન, સુખ, દુઃખ આદિના અનુભવનું સાધન। આ બધાની અનુભૂતિ કરવા માટે ભગવાને અંતઃકરણ આપણને આપ્યું છે। અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારેયનો સમન્વય એટલે અંતઃકરણ। શરીર અને આત્માની સાથે સતત જોડાયેલી બાબત એટલે આ ચારેય તત્વો। આમ તો અંતઃકરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ એવું પણ કહી શકાય કે જેના દ્વારા હાસા કોઠાથી વાકેફ કરી શકે છે। પરમાત્માએ હાસું શું છે, ખોટું શું છે, તે વચ્ચેનો ભેદ પારખવા માટે મદદ તરીકે અંતઃકરણ આપ્યું છે। અને જીવનું સમગ્ર જીવન અંતઃકરણ સાથે એટલે કે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર તત્વો સાથે જોડાયેલું છે। અને તે જ જીવનો ઉદ્ધાર કરે છે કે અધોગતિ કરે છે। જો અંતઃકરણ શુદ્ધ હોય તો જીવનો ઉદ્ધાર કરે છે, અને અશુદ્ધ હોય, મલિન હોય તો અધોગતિ પણ કરે છે। અંતઃકરણ તો એક જ છે, પરંતુ જેમ એક જ હીરાના ચાર પાસા એટલે કે ચાર પેલ હોય, તેમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ભેગા મળી અંતઃકરણ બને છે। અથવા તો એવું પણ કહેવાય છે કે અંતઃકરણની ચાર જુદી જુદી વૃત્તિઓ અને તેમની ક્રિયાઓ ભિન્ન ભિન્ન હોવાથી તેમના જુદા જુદા નામ અપાય છે। અને માનવીના જીવનનો સારાસાર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના વલણ ઉપર જ રહેલો છે। આગળ કીધું એમ અંતઃકરણ જેટલું શુદ્ધ એટલો માનવી પવિત્ર। જીવનને સાર્થક કરવા આ અંતઃકરણ ઉપર કાબુ મેળવવો જરૂરી છે। જો આ ચારેય ઉપર કાબુ ન હોય તો જીવન વ્યર્થ બની જાય છે। અને ભક્તિના માર્ગે ચાલવા માટે અંતઃકરણ શુદ્ધ હોવું એ પ્રથમ શરત છે। અને આત્માની ઓળખ માટે આ ચારેય તત્વોને જાણવા પણ ખૂબ જરૂરી છે, તેનું કાર્ય પણ જાણવું જરૂરી છે। તો અંતઃકરણનું પ્રથમ ચરણ છે મન। અંતઃકરણને સંકલ્પ, વિકલ્પ કે સંશય એટલે કે શંકા કરનારી વૃત્તિને મન કહેવામાં આવે છે। અને આ મનમાંથી સતત સંકલ્પ, વિકલ્પો ઉઠ્યા જ કરે છે। હવે આ મનમાંથી ઉઠતા સંકલ્પો, વિકલ્પોનો જે નિશ્ચય કે નિર્ણય એ બુદ્ધિ કરે છે, અથવા તો જે વૃત્તિ કરે છે, આ અંતઃકરણની નિર્ણય કે નિશ્ચય કરનારી વૃત્તિને બુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે। અને એ જ પ્રમાણે અંતઃકરણની જે વૃત્તિ કર્તા કે ભોગતા શું, તેમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ નક્કી કરે છે, એને અહંકાર કહેવામાં આવે છે। અને તે જ પ્રમાણે અહંકારથી હું કર્તા, હું ભોગતા, હું શરીર એવી જે વૃત્તિ કરી તેના ઉપર ચિંતન કરનારી વૃત્તિનું નામ ચિત્ત છે। અગર કોઈ પણ વિષય કે જે વસ્તુ પર એકાગ્રતાથી તેનું ચિંતન કરનારી વૃત્તિને ચિત્ત કહેવામાં આવે છે। આમ એક જ અંતઃકરણની જુદી જુદી ક્રિયાઓને લીધે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એવા કાલ્પનિક ભેદથી
4 નામ અપાય છે અને તેને કાર્યગત ભેદ કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક સ્ત્રી ઘરમાં કોઈની પત્ની હોય, તો એના જમાઈની સાસુ હોય, તો શાળામાં શિક્ષિકા હોય, તો કોઈ સંસ્થામાં જોડાયેલી હોય તો તે ત્યાં એ સભ્ય હોય. આવા કાર્ય વિભેદથી ઓળખાય છે. વાસ્તવમાં તો એ સ્ત્રી એક જ છે, છતાં પણ એ પત્ની છે, શિક્ષિકા છે, સાસુ છે, સભ્ય છે, આવી રીતે કાર્ય ભેદથી અલગ અલગ રીતે ઓળખાય છે. તે સ્ત્રીની ઉપાધિ કે કાર્ય બદલાય તેમ તેનું નામ પણ બદલાય છે. હજી એક વધારે ઉદાહરણ લઈને આપણે સમજીએ કે કોઈ મોટા જમણવારમાં કાર્યભેદને લીધે એકનો એક માણસ દાળ પીરસવા નીકળે તો ત્યારે તેને લોકો દાળવાળો કહે છે. એનો એ માણસ ભાત લઈને પીરસવા આવે ત્યારે તેને ભાતવાળો કહે છે. લાડુ પીરસવા નીકળે તો લાડુવાળો કહે છે. શાક લઈને પીરસવા જાય તો એ શાકવાળો ગણાય છે. આવી રીતે એને અલગ અલગ રીતે બોલાવે છે. વ્યક્તિ એક જ છે, પણ કાર્યભેદને લઈને કામ બદલાયું એટલે એ અલગ અલગ નામ અપાય છે. મૂળ તો એ પીરસવાવાળો જ છે, એક જ છે. તો આ અંતઃકરણનું પણ એવું જ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય મળીને જ અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણ એક જ છે, પણ કોઈ એક જ કાર્યમાં મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ નિશ્ચય કરે, ચિત્ત ચિંતન કરે અને અહંકાર આખરી મંજૂરી આપે. આવા કાર્યભેદને કારણે તેને અલગ અલગ નામ આપવામાં આવે છે. હવે છતાં સમજો મુમુક્ષુએ તાત્પર્યમાં એટલું જ સમજવાનું છે કે પોતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી ન્યારો છે, અસંગ છે અને તે સૌનો દ્રષ્ટા છે, એટલે કે જોનારો છે. આવું સમજવાનું છે. મિત્રો, આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વિશે વિસ્તૃત રીતે ઘણી લાંબી વાત થઈ શકે એમ, પણ પછી ક્યારેક એના વિશે એક વિષય લઈને આપણે વાત કરીશું. અહીં આટલી માહિતી આપી અને વાતને પૂરી કરું છું. સદગુરુ ભગવાનની જય.